ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. રાત્રિના સ્વાધ્યાયના ક્રમમાં અહોભાવ ગ્રંથને આધારે નિર્ગ્રંથ મુનિ ભગવંતોનો અંતરંગ અને બહિરંગ જીવનચરિત્ર અથવા શ્રમણ સંસ્કૃતિ અંગે આપણે સ્વાધ્યાય કરીએ છીએ. એના ક્રમમાં વચ્ચે વચ્ચે પછી સવારનો વિશેષ લેવાનો ભાવ હોય એટલે આ ક્રમ ઘણીવાર ખંડિત થાય છે. પણ ફરી વિષય ઉપર આપણે આવવાની કોશિશ તો કરવાની જ રહી. એના ક્રમમાં આજે 1-2 મિનિટ સવારના વિષયની વાત કરીએ. કેવળ એક ઈશારો માત્ર. દ્રવ્યલિંગીના 3 પ્રકારોની વાત હતી. કોઈ પણ વિષયનો સ્વરૂપ, એનો ભેદ પ્રભેદ, એનું બંધારણ, એનાથી લાભ અથવા એના પ્રત્યેનો અહોભાવ, મહિમા, એનાથી આપણને કેવા લાભ થાય અથવા એમના સ્વરૂપને સમજવા પાછળનું આપણું પ્રયોજન, આપણી કાર્યસિદ્ધિ, આપણો હેતુ, આવા ઘણા બધા વિષયો હોઈ શકે. એટલે માત્ર મહિમા જ એવો એનો વિષય ન હોય. ખરેખર તો બંધારણ પણ આવે જ ને, એમાં વસ્તુ વ્યવસ્થાની વાત હોય છે. જેમ કે આપણે કોઈ ગાડી ખરીદતા હોઈએ તો ગાડી ખરીદતા પહેલાં આપણને એની કિંમત, સૌથી પહેલાંમાં પહેલો એક મિડલ ક્લાસ ફેમિલીવાળો હોય તો મોજ શોખ માટે તો ન જ લે. વપરાશ, જરૂરિયાત. પરિવારમાં 2 સભ્ય હોય તો કંઈ 7 સીટર અને 9 સીટર ગાડી ન લે. સમજદાર હોય તો. શોખીન હોય અને એ બધું ઉડાડવા જ હોય પૈસા, એ વસ્તુ જુદી છે. વેસ્ટ ઓફ મની, વેસ્ટ ઓફ એનર્જી, ક્રિએશન ઓફ પોલ્યુશન, દેશની ખનિજ સંપત્તિની અવમાનના, કંદન, ઘણા બધા પ્રદૂષણો છે. પણ જરૂરિયાતની દૃષ્ટિએ જ્યારે એ ગાડી ખરીદે તો ભાઈ 3 જણા છીએ તો ભાઈ આપણે ઠીક છે, 4 સીટરવાળી નાની ગાડી છે. ટૂંકમાં ગરજ પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે. પછી એમાં સસ્તી અને મોંઘી અને કઈ મોડલ લેવાની, જૂની લેવાની, નવી લેવાની, સેકન્ડ હેન્ડ લેવાની, એટલે ઘણા બધા ચાળણીમાંથી પસાર થઈને પછી એ વસ્તુ ખરીદે. એટલે એમાં તમે જોજો ભાવ, ઉપયોગિતા, એ વસ્તુનું ટકાઉપણું, તકલાદી કેટલું, ટકે કેટલું, કેટલા એંગલથી એને જુએ છે. એમ અહોભાવવાળો જે વિષય ચાલે છે એમાં માત્ર મહિમાવાળો જ વિષય છે એમ નહીં લેવાનું. બંધારણ પણ આવે. મુનિરાજોનું અંતરંગ અને બહિરંગ સ્વરૂપની પણ વાત આવે. સમજાય છે? જેમ સમયસારજીમાં સંવર્ણની નિર્જરાધિકારમાં ખૂબ મહિમા ભેદ જ્ઞાનનો કરવામાં આવ્યો. પ્રવચનસાર જેવા વિષયમાં મહિમા નથી કરવામાં આવ્યો. એમાં તો વસ્તુનું બંધારણ સમજાવ્યું કે દ્રવ્ય આને કહેવાય, ગુણ આને કહેવાય, સામાન્ય સત્તા આને કહેવાય, અવાંતર વિશેષ સત્તા આને કહેવાય. ત્યાં તો વસ્તુની વ્યાખ્યા છે. ભેદ જ્ઞાનનો જ્યાં વિષય હોય ત્યાં જ્ઞાનનો મહિમાની વાત આવે. ચારિત્રનો વિષય જ્યાં હોય ત્યાં એમાં ઠરવાની વાત હોય. તો પ્રકરણને અનુરૂપ વિષય વસ્તુનું નિરૂપણ જુદા જુદા પ્રકારે હોય. તો અહોભાવના સંદર્ભમાં મુનિરાજોનો અંતરંગ બહિરંગ સ્વરૂપ, મુનિદશાનો મહિમા,
મુનિદશાના કર્તવ્યો, એના મહાવ્રત વગેરે નિયમ વગેરેની ચર્ચા, પ્રાયશ્ચિત્ત પ્રતિક્રમણની ચર્ચા, સામાયિકની ચર્ચા, એના સમિતિઓની ચર્ચા, ગુપ્તિઓની ચર્ચા, ધર્મ આરાધનાની ચર્ચા, અરે પરિશહોની પણ ચર્ચા. મુનિરાજની વાત આવે એટલે પરિશહની પણ વાત આવે છે. ઉપસર્ગોની ચર્ચા, આવા સેંકડો વિષય બિંદુ હોઈ શકે. પણ સમજાય છે? કહેવાય મુનિપણો, પણ મુનિપણાના સંદર્ભમાં ઘણા બધા એના અંગ હોય. તો મહિમા પરક આપણે પ્રકરણ તો ઘણીવાર સાંભળીએ છીએ. આપણું સવારનું આજે સ્વાધ્યાય જ્યારે પૂરું થયું, ઘરે જઈને બસ 5-10 મિનિટ પછી એક અમારા સિનિયર વિદ્વાનનો હું લાઈવ ચાલતો હતો એટલે હું તરત જ ઓપન કરીને સાંભળતો હતો. તો શરૂઆતમાં 30-40 સેકન્ડમાં તો એને મૂળ મુદ્દાની વાત કરી કે આજે આપણે આત્મજ્ઞાન કે ભેદ જ્ઞાન કે આત્મદર્શન કરવાના, આત્માને સમજવાના 10 સોપાનોની વાત કરીએ. મને એમ થાય કે હવે ગેરમાં ગાડી આગળ જાય છે, હવે પોઈન્ટ ટુ પોઈન્ટ આવશે. 40 મિનિટનો સ્વાધ્યાય પછી જે વાત શરૂ થઈ 25થી 30 મિનિટ સુધી ઉપદેશ પરક શૈલીમાં જ વાત આવી. આપણે આટલા વર્ષોથી સાંભળીએ છીએ તો આપણે કેમ આત્મજ્ઞાન ન થાય, થવું જ જોઈએ, કરવું જ જોઈએ. હવે એને વસ્તુપરક વ્યાખ્યા ન કહેવાય, એ ઉપદેશપરક વ્યાખ્યા કહેવાય. અને ઉપદેશથી કોઈનું ભલું આજ સુધી થયું નથી, વસ્તુથી થયું છે. ભાવેશભાઈ, એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે મોબાઈલ ખરીદવા જાઓ છો, તમે મોડલ નંબર બોલો છો અને ઓલો રેટ કહે છે. રેટ કહીને બીજી સેકન્ડે બીજા ગ્રાહકને એ જુએ છે. એમ એ નથી કહેતા કે ખરીદવું છે કે નહીં, કાંઈ પૂછતા જ નથી. એને ખબર છે ગરજ છે તમારી. પોઈન્ટ સમજાય છે મારો? 6,000નો મોબાઈલ, 6,600, 7,000, 15,000, 20, સીધું ભાવ કહી દે. કેમ કે એની અમે તો ખરીદનારની તો લાઈન લાગી છે. આપણે એકલા થોડાક છીએ. ઘણીવાર આપણને એવું થાય કે ભાવ જાણવામાં 10 મિનિટ જાય. ભાવ જાણી લીધા, વળી પાછા અંદરના ફીચર્સ જાણવા માટે વળી પાછા બીજાને જ પકડવું પડે. ઓલો તો ટાઈમ જ ન હોય એની પાસે. કેમ કે ગરજ અમારી છે, ગ્રાહકની ગરજ છે, ઓલાની ગરજ નથી. કેમ કે એની પાસે તો 56 આવતા હોય ખરીદનારા. મારો પોઈન્ટ સમજાય છે? એને વેચવાની ગરજ નથી, ખરીદવાની ગરજ તને હોય તો તું ખરીદ. મારી વાત સમજજો, હું શું કહેવા માગું છું. હા, એમ તત્વજ્ઞાનની બાબતમાં પણ આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. મનુષ્યભાવ એળે જાય છે. હવે 25-30 વર્ષથી સાંભળનારને બધાને ખબર જ છે ત્રસપર્યાય માંડ મળી છે, એકેન્દ્રીય પર્યાયમાંથી માંડ આવ્યા છીએ, નિગોદમાં હતા. હા, સિદ્ધત્વમાં જવાનું છે અને મુનિપણો અંગીકાર કરવાનો છે. પણ ઉપદેશ પરક વિષય વસ્તુનો કયો ભાગ જીવને જાણવાનું બાકી છે? બતાવો. બોલો ધનજીભાઈ. કંઈક બહુ માર્મિક વાત કરું છું. ભારીલ સાહેબ અમારા બહુ એમ કહેતા કે જે નવા વિદ્યાર્થી વ્યાખ્યાન કરતા હોય ને, શીખતા હોય, 30 મિનિટનું વ્યાખ્યાન હોય. હવે એમાં 28 મિનિટ તો એ ઉપદેશપરક શૈલીમાં બોલે. મનુષ્ય ભાવ મહાદુર્લભ છે, આપણે આ અવસરનો લાભ લેવો જોઈએ. હા, આ બધી શૈલી કેવી? ઉપદેશપરક. નરકના દુઃખો આવા, ફલાણાના દુઃખો આવા, નરક નિગોદમાં આપણે ભમીને આવ્યા, હવે તો ભય લાગવું જોઈએ, હવે તો ડર લાગવું જોઈએ. એ આખી લોટમાં પાણી જેવો હોવો જોઈએ. પાણીમાં
લોટ નહીં, દાળમાં પાણી હોય, પાણીમાં દાળ ન હોય, છાશમાં પાણી હોય કે પાણીમાં છાશ હોય. તો સ્વાધ્યાયમાં ઉપદેશપરક શૈલી પ્રેરણા માટે હોય, સામેવાળાને સજગ કરવા માટે હોય. બાકી તો દ્રવ્ય ગુણ પર્યાય ભેદ જ્ઞાન જે બંધારણવાળી વાત છે, સિદ્ધાંત, એ ઉપદેશપરક ન હોય, એ વસ્તુપરક હોય. તો મારે તમને આ અહોભાવના બે એંગલની વાત કરીએ. તો જ્યાં જ્યાં મહિમાવાળો પ્રકરણ આવે ને, હરતા ફરતા સિદ્ધ છે ને આમ છે ને તેમ છે, એ મહિમા મંડન જ્યાં આવે ને, એ ઉપદેશપરક શૈલી કહેવાય. બાકી એમનો શુદ્ધોપયોગ આવો હોય, પરિસરના કાળે એમની પરિણતિ આવી હોય, ઉપસર્ગના કાળે એમની પરિણતિ આવી હોય, ભેદ જ્ઞાનની અપ્રતિહત ધારા એમની એવી હોય, આખું સ્વરૂપ લીનતા પરક, શુદ્ધોપયોગ પરક, પુરુષાર્થ પરક જે એમનું જે અંતરંગ કેરેક્ટર છે, એનું વર્ણન જે છે એ આખું બંધારણ છે. એટલે અહોભાવ જે આપણે શાસ્ત્ર વાંચીએ છીએ એમાં બંધારણ પરક અને ઉપદેશ પરક, મહિમા પરક, આ બે ત્રણ પ્રકારે ચર્ચા થાય. બે વસ્તુ છે ને, જ્ઞાન અને વૈરાગી. તો વૈરાગી ઉપદેશપરક શૈલીમાં આવે અને જ્ઞાન જે છે એ વસ્તુપરક શૈલીમાં આવે. તો સ્વભાવ આવો છે જ્ઞાનનો પડખો, અને આમ કરવો જોઈએ, આમ ન કરવો જોઈએ, એ આખો વૈરાગ્ય પ્રેરક. ગુરુદેવના પ્રવચનમાં તમે જો 60 મિનિટમાં 10 થી 15 મિનિટ વૈરાગ્ય આવે, બાકી 40 મિનિટ વસ્તુ વ્યવસ્થાની વાત આવે. સ્વભાવ ઉછળીને વિભાવમાં આવતો નથી. બોલો, અટકવાના રસ્તા ઘણા છે, દ્રવ્યલિંગી અનાદિકાળથી અટકતો આવ્યો છે, એ વસ્તુપરક વાત છે. એટલે આજના સ્વાધ્યાયમાં આપણે થોડીક વસ્તુપરક અહોભાવના સંદર્ભમાં મુનિપણું કોને કહેવાય, મુનિરાજનું સ્વરૂપ કેવું છે, એની થોડીક ચર્ચા કરશું. ઓલા બોલો પછી આપણે લેશું, જ્યારે લેશું ત્યારે સોમવારથી વગેરે. પાના નંબર 359 જુઓ તમે. હે પરમ દિગંબર યતિ મહાગુણ વ્રતિ કરો નિસ્તારા, નહીં તુમ બિન હિતો હમારા. ગાઈ નહીં નાખવાનું, આપણે સમજવાનું છે. ગાયન માટે નથી લીધો મેં સ્વાધ્યાય, હા સમજવા માટે. સ્વાધ્યાયમાં સમજણ વધારવી હોય. બાકી ગાવા માટે તો એકલા એકલા તો નવરા હોઈએ ને ત્યારે ખૂબ ગાઓ. સિમંદર તો બેઠા જ છે નવરા સાંભળવા માટે. સ્વાધ્યાયમાં સમજણ વધારવી. આપણે કોઈ સુર અને તાલ અને ગાવા માટે નથી બેઠા. ધનજીભાઈ, મને તો ઠીક છે એ ભાવનાના આવેગમાં આપણે ગાઈએ, પણ સ્વાધ્યાયમાં છે આપણા શાસ્ત્રોમાં વક્તાની શૈલીમાં એ દોષ ગણવામાં આવે છે. નહીં ને, એ વસ્તુ જુદી, પણ તત્વજ્ઞાનની સમજણ હોય ને, તત્વજ્ઞાનની સ્વાધ્યાયની સમજણમાં ભેદ જ્ઞાનની મૂળ ભાવના હોય ને. એટલે અમારે યુગલજી બાબુજી તો બહુ કટ્ટર વિરોધી હતા એના. એ કે 2-4-6 ભજનોની કડીઓ ગાઈ લીધી એટલે કે સ્વાધ્યાય ન થયું એમ કહેતા. અને પછી સૂક્ષ્મ સ્વાધ્યાય પૂરો થાય એટલે એની તો ના હોય. સ્વાધ્યાય પછી છેલ્લે ભજન નહીં જ ગાવાનું, કેમ કે ઓલા કલાક પંડિત માથું ફોડીને સમજાવ્યા હોય અને ઓલે 2 કડી ગાઈ ગયા હોય તો બધા એમાં તણાઈ જાય. વાહ, શું શું ભજન હતું, શું રાગ હતું. તો રાગ રાગીણીમાં જ મરી ગયા એમાં. ઓલું જે ભેદ જ્ઞાનનો ધોધ વયો હોય ને એમાં ડૂબો. કેમ કે ઓલો તો થૂતલો છે, સાવ કર્ણેન્દ્રિયનો વિષય છે. એટલે બહુ બેલેન્સનું કામ છે આ.
હે પરમ દિગંબર યતિ, પ્રાસ કેવું બેસાડ્યું છે જો, વ્રતિ, મહાગુણ વ્રતિ એટલે મહાવ્રતોના, મહાગુણોના વ્રતિ એમ, એટલે મહાવ્રતધારી એમ. કરો નિસ્તારા, કંઈક તમે નિસ્તારા કરો, નિપટારો કંઈક કરો, અમારા દુઃખોને દૂર કરો, કેમ કે અમારા અહિતને અહિતને દૂર કરનારા તમે જ છો. નિસ્તારા એટલે ઉપાય પણ થાય, તમે કંઈક ઉપાય તો કરો એમ. અને પછી શું કીધું? હે પરમ દિગંબર યતિ શબ્દનો પ્રયોગ છે. યતિ એટલે જતના કરે તે યતિ, પ્રયત્ન રત જે હોય તે યતિ કહેવાય. ખરેખર જતના કરે એટલે છ કાએ જીવવું, કોઈ પણ જીવોનો ઘાત ન થાય, યત્નાચારપૂર્વક, સાવધાનીપૂર્વક સાધનામાં રત હોય એને યતિ કહેવાય. જનાગમમાં શબ્દો નકામા હોતા જ નથી, માથું ફોડીને એનો અર્થ સમજવું જોઈએ. સાધુ જુદા, મુનિ જુદા, ઋષિ જુદા, યતિ જુદા, બધા જુદા જુદા અર્થમાં છે. સ્કૂલમાં સબ્જેક્ટ ટીચર, પીટી ટીચર, પ્રિન્સિપલ, સુપ્રિન્ટેન્ડન્ટ બધા જુદા જુદા હોય કે નહીં? ઓમ તો બધા શિક્ષક જ છે, ઓમ બધા ટીચર, સરકાર બધાને પગાર આપે, પણ દરેકના પદ, દરેકના કાર્યભાર જુદા જુદા છે. પ્રિન્સિપલ એ સ્કૂલના હેડ હોય, સુપ્રિન્ટેન્ડન્ટ હોય એ પ્રિન્સિપલ પછી ના હોય, પીટી ટીચર મેદાનનો માણસ હોય, સબ્જેક્ટ ટીચરવાળા સબ્જેક્ટ, ક્લાસ ટીચર વળી જુદા, સબ્જેક્ટ ટીચર જુદા. સબ્જેક્ટ ટીચર હોય એ ક્લાસમાં તમે આવો છો નથી આવતા મગજમારી નહીં કરે, કેટલા દિવસની તમારી હાજરી, કેટલા દિવસની ગેરહાજરી, માંદા પડી ગયા તો મેડિકલ સર્ટી ક્યાં, એક્ઝામ કેમ ના આપી, ફેલ કેમ થઈ ગયા, પાસ થઈ, એ જગત જમાદાર કહેવાય. ક્લાસ ટીચર એટલે જગત જમાદાર, અમેરિકા જેવો. સાઉથ કોરિયા અને નોર્થ કોરિયામાં માથાકૂટ થાય તો એમાં ચંચુપાત અમેરિકા કરે, એને એમ જ સમજીને બેઠો તો અમે તો જગતના દાદા છીએ, દાદા ભગવાન. દાદા ભગવાન એટલે અમેરિકા. કંઈક સમજાય છે? હા, પોતાની હાથે માથે આવીને બે એમ, હા હું જ કરું છું એમ. તે ક્લાસ ટીચરનું કામ એવું છે, જગત જમાદાર છે. સબ્જેક્ટ ટીચરને કાંઈ લેવું દેવું નહીં, ડંકો વાગે એટલે પોતાના પિરિયડમાં જવાનું, ભણાવવાનું, વાત પૂરી. તમે બીજા સબ્જેક્ટમાં એક્ઝામમાં આપ્યા, ભણો છો, નથી ભણતા, કાંઈ એને લેવું દેવું નહીં. સ્વરૂપ સન્મુખ હોય, ક્ષાયિક સમ્યક દૃષ્ટિ હોય સબ્જેક્ટ ટીચર એટલે પોતાના સ્વરૂપમાં લવલીન હોય. ચલો, શેના માટે મેં વાત કરી? યતિ. નહીં કહું. હા, જે રિદ્ધિધારી હોય એને ઋષિ કહેવાય. જે 64 રિદ્ધિઓ હોય ને એમાંની કેટલીક પોતાની સિદ્ધિ પ્રમાણે, પોતાના પુરુષાર્થ પ્રમાણે, પુણ્ય પ્રમાણે, ઉદય પ્રમાણે જે મળેલા હોય ને, જે થયેલા હોય પ્રગટ, એને રુદ્ધિધારીને ઋષિ કહેવાય. મનન કરે, હંમેશા મંથનમાં પડેલા હોય, મનનમાં પડેલા હોય, એને મુનિ કહેવાય. અને આત્મ સાધનામાં લીન હોય, તેલ લેવા જાય દુનિયા, એને સાધુ કહેવાય. સાધુ જુદા, મુનિ જુદા, ઋષિ જુદા. એક જ સાધક ઉપર આ બધા વિશેષણો લાગુ પડી શકે. સમજો એને રિદ્ધિઓ પ્રાપ્ત થઈ લીધી તો ઋષિ છે, આત્મ સાધના કરે છે તો એ સાધુ છે, સાધક છે. મનોમંથનમાં પડેલા એ તે મુનિ છે. અને સાવધાનીપૂર્વક બરાબર 6 કાય જીવોનો ક્યાંય ઘાત ન થાય, સંયમ પળાય, ચારિત્ર પળાય, દોષ ન થાય, અતિચાર ન થાય, સાવચેતીના પગલાં એ ભરે, એના અર્થમાં એને યતિ કહેવામાં આવે છે. એક જ સાધક ઉપર આ બધા વિશેષણો લાગુ પડી શકે. મહાગુણવ્રતિ કરો નિસ્તારા, તમે કંઈક ઉપાય કરો એમ કહે છે. કેમ? જો નહીં તુમ બિન હિતુ હમારા, અમારા માટે હિતુ એટલે હિતકારી તમારા જેવા કોઈ છે નહીં. સમર્પણતાની વાત છે.
હે પરમ દિગંબર યતિ મહાગુણવ્રતિ કરો નિસ્તારા, નહીં તુમ બિન હિતો હમારા. તમારા જેવા, સાચું કહો, આ વાત આપણે સાચું કહીએ છીએ કે સફેદ જૂઠ છે? તમારા જેવા અમારા માટે હિતકારી કોઈ નથી કહીએ છીએ ને? તો 24 કલાકમાં કેટલી વખત નિર્ગ્રંથ માર્ગનું સ્મરણ કરીએ છીએ? 2 ટંચના સ્વાધ્યાય હોય એમાં તો આપણે અડધી કલાક આપણી હાજરી હોય. વાત સમજો. આ નિર્ગ્રંથ માર્ગનો આ કીધું ને, એમાં નહીં તુમ બિન હિતો અમારા. તો 24 કલાકમાં આની પ્રાર્થના કેટલી, આની માગણી કેટલી, મહિમા કેટલો? 24 કલાકમાં 23 કલાક તો હોળી હળગે છે રાગની, અને અડધી પાઉન કલાક માટે હે નિર્ગ્રંથ મુનિ માર્ગ, હે નિર્ગ્રંથ મુનિ માર્ગ. સફેદ જૂઠ જ બોલીએ છીએ આપણે. હા, આપણા ખાવામાં, પીવામાં, ધંધામાં, વ્યાપારમાં નિર્ગ્રંથ માર્ગની છાંટ હોવી જોઈએ કે નહીં? જો નિર્ગ્રંથ માર્ગનો સાચો એ ઉપાસક હોય તો એ પ્રવૃત્તિમાં એને રસ ન હોય, એ નિવૃત્તિમાં રસ હોય. કેમ કે નિર્ગ્રંથ માર્ગ નિવૃત્તિ પરક હોય. એને ધંધા અને વ્યાપારમાં એ ગાંડપણું ન હોય. નિર્ગ્રંથ માર્ગ અપરિગ્રહી માર્ગ છે. પરિગ્રહના પોટલા બાંધવામાં એને રસ ન હોય. હાલો 2 ફેક્ટરી થઈ તો ત્રીજી ફેક્ટરી, વળી પાછું ભક્તિ કઈ કરે? નિર્ગ્રંથો કા માર. પહેલા વાળી ફેક્ટરીની તાળા માર, કેમ કે તારા રોજી રોટલા તો એક ફેક્ટરીથી તો થાય જ છે. તો વળી પાછા 3 અને 4 ફેક્ટરી ખોલવાની જરૂર નથી. સમજાય છે? લોક એટલે વ્યવહારમાં કેવો વિરોધાભાસ, અને ભક્તિ અને પૂજા અને આરાધનામાં કેવો એનો દંભ અને નાટક. ખ્યાલમાં આવે છે વાત? કે નિર્ગ્રંથ માર્ગનો એ ભગત છે તો એના જીવનમાં નિર્ગ્રંથતા દેખાવી જોઈએ. એની પરિણતિમાં, એની શ્રદ્ધામાં, એના જ્ઞાનમાં એ હોય જ. છાંટ એની આવે જ. કેમ કે અકિંચન માર્ગ છે, અપરિગ્રહી માર્ગ છે. કેટલી માર્મિક વાત છે. જો ધર્મ પરિભાષા તો નથી જ, પ્રયોગ જ છે ને. શિયાળો છે, ઠંડી પડે છે, અને ઘરે ગરમ કપડાં રાખેલા છે. એની કેટલી આરતી ઉતારવાની તો આપણને ટાઢ નહીં વાય? શું કરવાનું દામજીભાઈ? પહેરી લેવાનું. એમ ધર્મના વખાણ કરવા માત્રથી શાંતિ નહીં થાય. ધર્મને ધારણ કરો. કેમ કે ધર્મને ધર્મ કહેવામાં જ ત્યારે આવે છે, એ ધારણ કરવામાં આવે છે. ધારણ કરાય તે ધર્મ. અગરબત્તી હોય ને, અગરબત્તી, તો અગરબત્તીનું પડીકો રાખેલો છે, એના વખાણ કર્યા રાખીએ તો ઘરમાં સુગંધ ફેલાશે? બોલો દામજીભાઈ. પડીકામાંથી એમાંથી એક કાઢો, બરોબર, અને દિવાસળી લઈને એને સળગાવો, અને ચૂપચાપ ઘરનું વાતાવરણ માણો. ઘરની દુર્ગંધ નીકળી જાય, અને સુગંધ ક્યારે અને ક્યાં ફેલાઈ ગઈ ઘરના ખૂણે ખૂણે ખબર જ ન પડે. અગરબત્તી એને જ કહેવાય ને જે પડીકામાં ન હોય પણ વાપરવામાં આવેલ હોય. એમ ધર્મ એને જ કહેવાય, માત્ર સ્વાધ્યાય ભવન પૂરતું, મંદિર પૂરતું, પ્રક્ષાલ પૂરતું, પૂજન પૂરતું. પૂજામાં તો ગાય એવું, યહ ક્ષુદા ધર્મ કા દેહ પ્રભો. અને ત્યાંથી નીકળ્યા બાદ ઘરે એવા 6 મહિનાના કૂતરાની જેમ ઝાપટા મારે, લાવો ગાંઠિયા. ને ભક્ષનો ખ્યાલ ને અભક્ષનો ખ્યાલ. તો બોલો પૂજામાં જે ગાયને આવ્યો છે એ સાચું છે કે ખોટું છે? બોલો ભાવેશભાઈ. સાવ સફેદ ઝૂઠ છે. કેમ કે ઓલો માત્ર ગાવા ખાતર, હા, ગાવા ખાતર ગાયને આવ્યો છે.
જીવનમાં હોવો જોઈએ ને, યહ ક્ષુદા દેહ કા ધર્મ પ્રભો ઇસકી ન મુझे પહેચાન હોઈ. બરોબર એનો તારતમ્ય જીવનમાં દેખાવું જોઈએ કે નહીં? છે ને અદ્ભુત ચર્ચા બધી. તો ધર્મ ધારણ કરવાની વસ્તુ છે, અવધારવાની વસ્તુ છે, માત્ર ધારણા વધારવાની વસ્તુ નથી. હે નિર્ગ્રંથ મુનિ ભગવંતો, તમે યતિ છો, યતના કરો છો. કેમ કે મુનિપણાના ભૂમિકાની અપેક્ષાએ સૂક્ષ્માથી સૂક્ષ્મ જીવનો ક્યાંય ઘાત, ષટકાય જીવોનો ક્યાંય કોઈ પણ પ્રકારે કૃતકારી તન્મોદના રૂપે ઘાતનો પ્રસંગ ન જ બનવો જોઈએ. સાવધાની, સાવચેતી. એક શ્રાવકને પણ જતી થવું જોઈએ. શ્રાવકને પણ જતના. કોરોનાના કાળમાં કેવા જતી થઈ ગયા હતા આપણે બધા. મેં આ વાત ઘણી વખત કરું છું અહીંયા. હા, ક્યાંય પણ અડીને આવ્યા હોય, સૌથી પહેલાં આવીને શું કહેવાય એને, સેફ્રોમાઇસિન શું કહેવાય, સેનેટાઈઝર. હા, 1000 રૂપિયાના તો ખર્ચા થઈ ગયા હતા મહિનાના દરેકના. અને ઘણાએ તો પછી કંઈક મેડિકલ શોપમાં મળીને એટલે 2-4 તો હોલસેલ ભાવે 4 અનિયોગની જેમ 4 બોટલ રાખ્યા હતા ઘરે. કેમ? કેમ કે બીક મોતની. માસ્ક, દુકાનોમાં માસ્ક નહોતી મળતી. 6, 8, 12. અને મને તો યાદ છે સારી રીતે, જેમ કોરોના જેમ 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 આગળ ધપતો ગયો ને 2-5-6 મહિનામાં, તો મેડિકલ શોપમાં 6 માગે તો એ 2 જ આપે. કેમ કે તમે બધું હાચવો બીજાને, એટલે એમાંય સંગ્રહખોરી વધવા માંડી. જો પછી તમે 5-5 લીટરના, એટલે મોતનો જ્યારે એને બીક લાગે ને ભાવેશભાઈ, તો ખર્ચા કરવા માટે આ જીવ તૈયાર જ છે. એમ હું જતનાની વાત કરું છું. જતી કેવો એ કોરોનાના કાળમાં જતી બની જાય. હા, સેનેટાઈઝ બરાબર હોવો જોઈએ, માસ્ક બરાબર હોવા જોઈએ. અરે ખિસ્સામાં રાખે ઓલી કપૂરની ટીકડી, એલચી અને લવિંગ અને 4-5 કોક ભુવાએ કીધું હોય ને કે આ બધું મૂકો, કપૂર હુંગ્યા રાખો. અહીંયા ગુરુદેવશ્રી આપણને કહે છે 24 કલાક આ સમયસારની કપૂરની ટીકડી હુંગ્યા રાખો. પણ આપણે ખિસ્સામાં એને રાખવાની તૈયારી નથી બતાવતા હજી. હું એમ કહું છું, યતિ તો મુનિરાજ છે જ, પણ શ્રાવકને પણ પોતાની શક્તિ પ્રમાણે જતીપણું હોવું જોઈએ. એમ યત્ન પ્રયત્ન. એમ તુમ 20-8 ગુણધારી હો, 20 અને 8 એટલે 28 ગુણોના ધારી. જગ જીવ માત્ર હિતકારી હો, જગતના જીવોના તમે હિત કરનારા છો. તત્વજ્ઞાન થકી, આચરણ થકી, ચારિત્ર્ય થકી. 22 પરિશહ જીત ધર્મ રખવારા. વાહ, કેટલો સરસ શબ્દ છે. જો 22 પરિશો, જુદા જુદા પરિશો હોય, પ્રતિકૂળતામાં થતી પરિસ્થિતિઓ હોય. જીત એટલે જીતીને, જીત એટલે જીતીને તમે ધર્મની રક્ષા કરનારા છો. ધર્મ રખવારા એટલે તમે ધર્મના રક્ષક છો, રક્ષનારા છો. ધર્મ એટલે કયો અહીંયા? શુદ્ધોપયોગ રૂપ ધર્મ. એનું રક્ષણ કરનારા છો. માટે નહીં તુમ બિન હિતુ હમારા. જો કડી ગાઈએ આપણે, તુમ 20-8 ગુણધારી હો, જગ જીવ માત્ર હિતકારી હો. 22 પરિશ જીત ધર્મ રખવારા, નહીં તુમ બિન હિતુ હમારા. તુમ આત્મ જ્ઞાની ધ્યાની હો. આમાં જો મુનિપણાનું બંધારણ, સવિકલ્પ અવસ્થા છે તો જ્ઞાની. જ્ઞાની એટલે અહીંયા આગમ અભ્યાસો.
જ્ઞાન દશા એટલે સવિકલ્પ આગમ અભ્યાસ આદિકની દશા, શુભોપયોગ પણ આપણે કહી શકીએ. અને ધ્યાની એટલે શુદ્ધોપયોગની દશા, નિર્વિકલ્પ દશા. જ્ઞાન ધ્યાન તપો રક્ત તપસ્વી સ પ્રશસ્યતે. રથના સાવગચારમાં જ્ઞાન અને ધ્યાનમાં તેઓ લીન હોય છે. તો જ્ઞાનમાં લીન હોય છે એટલે નિર્વિકલ્પ અવસ્થાની વાત નથી. જ્ઞાનમાં એટલે આગમ, અધ્યાત્મ, શાસ્ત્ર પ્રણયન, શાસ્ત્રોની રચના કરવી, ઉપદેશ, તત્વજ્ઞાન, એમ સવિકલ્પ અવસ્થા લેવા. અને ધ્યાન એટલે નિર્વિકલ્પ શુદ્ધોપયોગરૂપ અવસ્થા. સમજાય છે? આ ટર્મિનોલોજી જુદી છે. આ બધે જ્ઞાની એટલે કંઈ સ્વરૂપમાં જ લીન હોય એવું નહીં થાય. સવિકલ્પ અવસ્થામાં તત્વજ્ઞાનથી સભર, તત્વ નિર્ણયમાં લાગેલા, તત્વાભ્યાસમાં લાગેલા, એ લેવાનો આપણે. તો તુમ આત્મજ્ઞાની, આત્મજ્ઞાની તો છે જ, આમ તો ભેદ જ્ઞાની તો છે જ, પણ ધ્યાની એટલે સ્વરૂપની લીન દશા, એમ લેવાનું. પ્રભુ વીતરાગ વનવાસી. જો તમે પ્રભુ વીતરાગી છો અને વનવાસી હો. વનશાસ્ત્ર કીધું હતું ને, પદ્મનંદી પંચવંશિકાનું શાસ્ત્ર, શ્રીમદજીએ એ ગ્રંથને વનશાસ્ત્ર કીધું. એમ ગઈકાલે કીધું હતું ગુરુદેવશ્રી, વનશાસ્ત્ર, વન જંગલમાં લખાયેલું શાસ્ત્ર. એમ બહુ સરસ વિશેષણ હતો. તુમ આત્મજ્ઞાની ધ્યાની હો, પ્રભુ વીતરાગ વનવાસી હો, હે રત્નત્રય ગુણ મંડિત હૃદય તુમારા. તમારું હૃદય તો રત્નત્રય વડે મંડિત છે, એમ શણગારાયેલું છે. નહીં તુમ બિન હિતુ હમારા. તુમ આત્મજ્ઞાની ધ્યાની હો, પ્રભુ વીતરાગ વનવાસી હો, હે રત્નત્રય ગુણ મંડિત હૃદય તુમારા, નહીં તુમ બિન હિતુ હમારા. હવે જો થોડોક એનો હજી વૈભવ કેવો છે. તુમ ક્ષમા શાંતિ સમતા સાગર. તમે ક્ષમાના, શાંતિ, શાંતિ એટલે ચારિત્ર, શાંતિ એટલે નિરાકુળતા, શાંતિ એટલે અકશાય ભાવ, શાંતિ એટલે વીતરાગતા. તો તમે ક્ષમા અને શાંતિના, સમતાના સાગર છો. કેવું સરસ શબ્દ છે. સમતાના તમે મંદિર છો, સમતાના સાગર છો, દરિયો એમ. હો વિશ્વ પૂજ્ય નર રત્નાકર. જો ઓલામાં સાગર આવ્યું, સમતા સાગર આવ્યું, આગળ આવ્યું શું? રત્નાકર. રત્નાકર એટલે પણ સમુદ્ર જ થાય, પણ રત્નોના તમે આકર, વિશ્વ પૂજ્ય એવા તમે નર રત્નાકર. મનુષ્યોમાં તમે સમંદર રત્નોના રાશિ સમાન છો. હે હિત મિત સદ ઉપદેશ તુમ્હારા પ્યારા. હિત એટલે હિતકારી, મિત એટલે મર્યાદિત. મેં આટલા વર્ષોમાં જોયું છે, આજે 35 વર્ષ 40 વર્ષ થઈ ગયા સ્વાધ્યાય કરાવતા. બહુ દિલથી એક વાત કરું, ગમે તેટલું તત્વ અદ્ભુત રીતે પીરસાતું હોય, પણ એ સમયની મર્યાદાની બહાર, સમજો કે 9:15 થી 10:15 હોય અને 10:15 ઉપર જો કાંટો જાય તો ભલભલાના કાંટા બધા તૂટી જાય છે. મસ્ત સાયન્સ જ એમ કહે છે કે નોટ મોર દેન 45 મિનિટ્સ, 40 મિનિટ્સ, 40 મિનિટથી વધારે આ કાળમાં તો માનસિક સ્થિતિ એની સ્થિર રહી જ ન શકે, એ ચલવિચલ થાય જ. એટલે બધા સ્કૂલ કોલેજોમાં વગેરે બધા 35 મિનિટ 40 મિનિટના બધા પીરિયડ હોય છે. એ તો હાયર ગ્રેડના હોય ને, માસ્ટર લેવલના યુનિવર્સિટીમાં, એમાં કલાકના હોય, કોલેજ લેવલમાં સમજો. બાકી સ્કૂલમાં વગેરે હવે 40-45 મિનિટના પીરિયડ બધા ભૂતકાળ બની ગયા છે. અમે હતા ત્યારે 45 મિનિટનો પીરિયડ હોય, 8th 9thમાં અમે ભણ્યા ત્યારે. હવે નહીં, હવે હું જ્યાં જાઉં 35 જ મિનિટનો પીરિયડ, માત્ર 35 મિનિટનો પીરિયડ. ઘણી જગ્યાએ 40 છે હજી, પણ 40માં તો નિયમ છે 30 જ મિનિટ ભણાવવાનું. હા, પછી 10 મિનિટ છે એ બધું લખાવવાનું કે પૂછવાનું, ડાઉટ સોલ્વ કરવાના, ટૂંકમાં એ મગજમારી માટે 10 મિનિટ, એ ભણવા માટે નહીં, કેમ કે ભણી જ ન શકે.
અને ઘણીવાર એ સભામાં પણ 40 વર્ષથી હું નિહાળ્યો છું, બીજું કલાકની માથે થાય ને તો ગાય આવી જાય, કાં તો 7મું ગુણસ્થાન તો પહેલેથી જ હોય, ઘણા એ તો મહાભાગ્યશાળી હોય. સ્વાધ્યાયમાં બેસતા વેત જ સીધો, કેમ કે આમસ્તે છઠ્ઠો પછી આવે, છઠ્ઠો ગુણસ્થાન તો પડતી વખતે આવે, ચડતીમાં તો 7મું જ આવે. તો આમ મંગલાચરણ થયું હોય એટલે સીધી ચડતી ટોપ ગેર ઉપર જ આવે, પછી જવાની કે જ્ઞાન થઈ ત્યારે પછી છઠ્ઠું આવે. હું કંઈ કહું છું, હા, બધાને સમજવા જેવું છે. એટલે ગુરુદેવશ્રી આપણા કહેતા કે હંમેશા ઉછળતા વીર્ય તત્વ સાંભળ. સામેવાળા વખતા ગાંડાની જેમ ઉછળીને બોલતા હોય અને આપણે હાવ ઠરી ગયેલા હિમાલયની જેમ બેઠા હોઈએ તો ઓલે ગંગા ક્યાંથી વહે પછી. ખરેખર તત્વજ્ઞાન સાંભળવાની પણ ભાવેશભાઈ એક રીત હોય છે. ખ્યાલ ભાઈ? હા હા, એ આ મોબાઈલમાં જોતો અને મોબાઈલ ઉપર જ્યારે હોય ત્યારે એટલો બધો ગળાડૂબ શ્રેણીમાં જ ચડી જાય સીધો, એમ ક્ષપક શ્રેણી. એમ ટ્રેન આવી જાય માથે ફરી વળે તો એનું ભાન ન હોય, ઇયરફોન પહેરેલો હોય, પાટા ઉપરથી ચાલતો હોય. બહુ સ્થિતિ ઉપયોગને લૂંટનારા સંયોગો ઘણા છે. તો આમાં શબ્દ છે બહુ સરસ, રત્નત્રય ગુણ મંડિત હૃદય તુમારા. તમારું હૃદય તો રત્નત્રય વડે મંડિત છે. અને ઓલામાં તુમ ક્ષમા શાંતિ સમતા સાગર, તમે સમતાના સાગર છો. અને નર રત્નાકર, વિશ્વ પૂજ્ય એવા નર છો તમે, પુરુષ એમ રત્નાકર છો, દરિયો એમ. હે હિત મિત સત ઉપદેશ, ઉપદેશ સત છે તમારો, સત ઉપદેશ છે, સદુપદેશ છે, પણ હિત અને મિત, હિતકારી અને મિતકારી મર્યાદિત છે. નહીં તુમ બિન હિતુ હમારા. તુમ ધર્મ મૂર્તિ, શબ્દ જો કેવું સરસ, ધર્મ મૂર્તિ. મુનિરાજ એટલે સાક્ષાત ધર્મની મૂર્તિ. હો સમદર્શી, સમતાના દ્રષ્ટા એવા સમદર્શી, સમભાવે રહેનારા. હો ભવ્ય જીવ મન આકર્ષી, ભવ્ય જીવોના મનને આકર્ષિત કરનારા છો. હે નિર્વિકાર નિર્દોષ સ્વરૂપ તુમારા. કોઈ રાગ નહીં, દ્વેષ નહીં, પરિગ્રહ નહીં, રાગ નહીં, રંગ નહીં, વિકાર નહીં, નિર્વિકાર એવો નિર્દોષ તમારું સ્વરૂપ છે. નહીં તુમ બિન હિતુ હમારા. જો મુનિપણું કેવું છે, નિર્દોષ હોય, નિર્વિકાર હોય, નિર્દોષ હોય, સમતાનું મંદિર હોય, ભવ્ય જીવોના મનને આકર્ષનાર હોય. જો ભવ્ય જીવો એના પ્રત્યે આકર્ષે, એ ભવ્ય જીવો પ્રત્યે નહીં આકર્ષે. ભવ્યોને એમની પડી હોય, એમને મુનિરાજને ભવ્યોની ન પડી હોય. શું કીધું? જો એ ભવ્યોની જો એને પડી રહે તો આ સવારે આવ્યું હતું ને, કરુણા એ મોહનો ચિહ્ન છે ને ગજબની વાત. આકર્ષણ ભવ્યો તરફથી છે, મુનિરાજ તરફથી નહીં. અરે એ તો વીતરાગી છે, રજકણ કે વૈમાનિક રિદ્ધિ દેવની, એને કોની સાથે રાગ અનુરાગ? એના પ્રત્યે સૌને અનુરાગ. એને કોઈ નો અનુરાગ ન હોય, એને તો ધર્માનુરાગ હોય, સ્વરૂપનો અનુરાગ હોય. એને તો વન વે છે. મુનિરાજને કોઈ પ્રત્યે અનુરાગ ન હોય, મુનિરાજ પ્રત્યે તો દુનિયાને અનુરાગ હોય. ખ્યાલમાં એવું હે નિર્વિકાર निर्दोष स्वरूप तुम्हारा एम है यही अवस्था एक सार. आ मुनिपणु निर्ग्रंथपणु आवी दशा ही ज एक सारभूत है जो पहुँचाती है मोक्ष द्वार, मुक्तिना द्वार सुधी पहुँचाडनारो छे. सौभाग्य, आ सौभाग्यमलजी करीने एक विद्वान थया, एमनो नाम छे आ सौभाग्य. आपसा बाना होय अमारा, એટલે તમે અમારા માટે આદર્શ બની રહો, સર્વસ્વ બની રહો. નહીં તુમ બિન હિતુ અમારા, તમારા જેવા અમારા માટે કોઈ
હિતકારી નથી. આ એક અહોભાવના સંદર્ભમાં અંતરંગ બહિરંગ સ્વરૂપ કેવું છે, બંધારણ કેવું છે મુનિરાજનું, એના માટે આપણે લીધું. 3 કડી જો. તુમ ક્ષમા શાંતિ સમતા સાગર, હો વિશ્વ ભોજન રત્નાકર, है हित मित सद उपदेश तुम्हारा, प्यारा नहीं तुम बिन हितो हमारा. तुम धर्म मूर्ति हो समदर्शी, हो भव्य जीव मन आकर्षी, है निर्विकार निर्दोष स्वरूप तुम्हारा, नहीं तुम बिन हितो हमारा. है यही अवस्था एक सार, जो पहुँचाती है मोक्ष द्वार, सौभाग्य आप साबाना होय हमारा, નહીં તુમ બિન હિતો હમારા. મને આમાં આ વિશેષણ બહુ સ્પર્શ્યું કે મુનિરાજ એટલે સાક્ષાત ધર્મની મૂર્તિ. ગુરુદેવ શ્રી ઘણી વાર કહેતા હોય છે કે વીતરાગતાના ઢીમ ઢાળેલા એટલે મુનિરાજ એમ કહેતા હોય, હિમાલય પર્વત એમ કહેતા હોય. તો સાક્ષાત ધર્મની મૂર્તિ એટલે મુનિરાજ. બહુ અદ્ભુત અંતરંગ સ્વરૂપનું આમાં વર્ણન છે. તો આવા પદો બધા આપણે સ્વાધ્યાયની દૃષ્ટિએ વાંચવા જોઈએ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.